હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માશા એજ્યુ વર્લ્ડ. ચાલો આજે આપણે ભારતમાં ઉજવાતા એક એવા દિવસ વિશે વાત કરીએ જે ખાલી એક તારીખ નથી પણ એક આખું મિશન છે. એક એવો દિવસ જે આપણને બધાને આપણા સમાજની દીકરીઓના ભવિષ્ય વિશે વિચારવા માટે મજબૂર કરે છે. આ સ્ક્રીન પર એક નંબર દેખાય છે, 24. હવે આ ખાલી એક આંકડો નથી, આ એક તારીખ છે અને એવી તારીખ છે જે આપણા દેશના કરોડો લોકો માટે ખૂબ જ ખાસ છે. પણ એવું તો શું છે આ તારીખમાં? ચાલો જોઈએ. અને હવે જાન્યુઆરી એટલે કે 24 જાન્યુઆરી. આ તારીખ ખરેખર કેલેન્ડરમાં માર્ક કરી લેવા જેવી છે, કારણ કે આ એ દિવસ છે જ્યારે આખો દેશ દીકરીઓના સન્માન અને અધિકાર માટે એકસાથે ઊભો રહે છે. જી હા, તો 24 જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય બાલિકા દિવસ. પણ આ માત્ર એક ઉજવણીનો દિવસ નથી, એનાથી ઘણું વધારે છે. આ સ્લાઇડ્સ દ્વારા આપણે સમજીશું કે આ દિવસની શરૂઆત કેમ થઈ, એનો સાચો અર્થ શું છે અને આપણા બધા માટે એનું શું મહત્વ છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. પણ અહીં એક સવાલ થાય, બરાબર ને, કે આખરે દીકરીઓ માટે એક અલગ દિવસ સમર્પિત કરવાની જરૂરત કેમ પડી? આ પ્રશ્ન ખરેખર ખૂબ જ મહત્વનો છે અને એ જ આપણને આ દિવસના મૂળ કારણ સુધી લઈ જશે. જુઓ, આ દિવસની ઉજવણી કોઈ સામાન્ય કારણોસર નથી થતી. એની પાછળ આપણા સમાજના અમુક કડવા સત્યો અને ગંભીર પડકારો છુપાયેલા છે, જેનો સામનો કરવો ખૂબ જ જરૂરી છે. ચાલો એ પડકારોને જરા નજીકથી સમજીએ. આ દિવસ મુખ્યત્વે બે ખૂબ જ ઊંડા અને ગંભીર મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પહેલું, સમાજમાં દીકરીઓ સાથે થતો ભેદભાવ જે તેમને જન્મથી જ પાછળ ધકેલી દે છે. અને બીજું, કન્યા ભ્રૂણહત્યા જેવી અમાનવીય પ્રથા જે એક જીવને દુનિયામાં આવતા પહેલાં જ ખતમ કરી નાખે છે. આ એવી વાસ્તવિકતાઓ છે જેની સામે લડવા માટે આ દિવસ આપણને સૌને એક કરે છે. પણ વાત ખાલી સમસ્યાઓ ગણાવવાની નથી. આ દિવસ એક આશા પણ છે, સમાનતા તરફ એક મક્કમ પગલું ભરવાનો મોકો છે. તો હવે એ જોઈએ કે આ દિવસના મુખ્ય લક્ષ્યો શું છે અને તે કેવી રીતે એક સકારાત્મક પરિવર્તન લાવવાની કોશિશ કરી રહ્યો છે. આ સ્લાઇડ પર આ દિવસના ઉદ્દેશ્યો એકદમ સ્પષ્ટ છે. સૌથી પહેલું અને મહત્વનું કામ છે ભેદભાવને જડમૂળથી દૂર કરવો. બીજું, કન્યા ભ્રૂણહત્યા જેવી પ્રથાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવી. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, દરેક દીકરીને શિક્ષણ અને સમાન અધિકારોનો હક આપવો. અને આ આખા મિશનનો સાર કહીએ ને તો બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: દીકરીઓને શિક્ષણ તથા સમાન અધિકારો આપવા. આ ખાલી શબ્દો નથી, પણ એક એવા સમાજનું વચન છે જ્યાં દરેક દીકરી ભણી ગણીને આત્મવિશ્વાસ સાથે સમાનતાથી પોતાનું જીવન જીવી શકે. આ જ આ દિવસનો અંતિમ ધ્યેય છે. તો અંતે આ બધી વાત પછી સવાલ આપણા પર આવે છે. એક એવો સમાજ બનાવવા માટે જ્યાં દીકરા દીકરી વચ્ચે કોઈ જ ફરક ન હોય, એવા સમાન ભવિષ્ય માટે આપણે પોતે શું યોગદાન આપી શકીએ? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે અને આ વિચાર સાથે જ આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ.